300 રૂપિયા હાલે જો આ કામ કરવાની 300 રૂપિયા દાડી દે હવે મારો વિચાર એવો છે કે હું રોકાઈ જાઉં કાર્ય રોકાઈ જાઉં ને 300 રૂપિયા દાડી ઘરે નકર નહીં 300 રૂપિયા દાડી દે તો બે જણાના 600 રૂપિયા આવે તો મારો વિચાર છે કે હવે દાડી કરવા રોકાઈ જવું છે ફેમિલી હું વાડીએથી આવી ને તો અહીં એક દાદા બેઠા છે દાડીએ કરવા નીકળ્યા છે તો એને એમ કે હું દાડીએ જાઉં છું તો મને કહે છે દાડીએ આવું છે કા દાદા તમે મને નથી ઓળખતા તમારો કપડા કાલ બી જાવ હા કાલ બીજા હોય તો હા તો જો આ માર હાઉસ છે ને હું એન છોકરાને વાવ છું હું દાડી હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે ને મારી મમ્મી તો કામ કરે છે હા હાલો હું તો ફળિયા વાવું છું હંજવારી કાઢું છું અને અત્યારે વાગ્યા છે 4 તો આર્યન મને હુવાનો કહેતો હતો કે મમ્મી આપણે બ્લોગ નથી શરૂ કરવાનો તો મેં કીધું હું તો નવરી નથી જો તું શરૂ કર તો થાય તો જો આજનો બ્લોગ આર્યને શરૂ કર્યો છે આર્યન મમ્મી એક વાત કહું હા બોલ ને આપણે વાડીએ જવું છે વાડીએ કોની વાડી આપણી વાડીએ ક્યાં કઈ કામ છે હવે તો પૂરું નથી થઈ ગયું બાન દાદા ગયા છે ને તો આપણે એકલા ઘરે શું કરવું વાડીએ જવું છે હા પણ વાડી તો મેં ભારી નથી બાની તો દાડીએ ગયા છે આથી મેં ભાળી છે તને ખબર છે બાની કોની ત્યાં ગયા છે હા તો એ વાડી ભાડી છે તે હા દાદાએ મને હાંગે જ કીધું હતું હે તો ત્યાં જવું છે એમ ને હા તો અત્યારે કેટલા 4 વાગ્યા છે હાલ જો નવરા થઈ જાવ તો જઈશું હો હું બધું કામ કરી નાખું પેલા પછી જઈશું ઓ તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં હેલો ફેમિલી પકડાય તો જો આર્યનની વાડીએ જવું છે તો હવે માથા બાથા કર વળવી મૂકી કા જવું છે ને વાડી ત્યાં જઈ શું કરીશ તું ઓરો બે થોડો બધો મને હેલું પડે સેટો કેટલો કોઈ નથી ને વાડીએ નહીં હોય જીવન કઈ વાડી જશે એની વાડીએ નો એની વાડી જાય સાચું હાલો થઈ ગયા મસ્ત રેડી હવે જઈએ વાડીએ ફાઇનલી અમે વાડીએ પૂગી ગયા છે અને મારા હાહુની આવ્યા છે દાડીએ તો આવ્યા છીએ આપણે વાડીએ અને જો સામે એ લોકો કામ કરે છે કામ કરે છે હાલો કન્ટિન્યુઅર બનાવી રહ્યો બતાવું હું કામ કરે છે એ વાડીએ જો ડુંગળીનું કામકાજ ચાલે છે એમાં માંડવીના અરોડા ખેંચે છે તો જો અહીં કામ ચાલુ છે જો આર્યનના દાદા અને એન બા જીરા જો આર્યનને આવું થયું દાદા ભાઈ કારું જો આર્યન હોત કામ કરવા માંડ્યો છે જો અરોડા ખેંચે છે જો આર્યનભાઈ છે ને એ નીંદતા હતા કા એન બાને છે ને લેવરાતો હતો રાપુ અને હવે જો દાડિયાઓની રજા 5:30 થઈ ગયા છે તો હવે દાડિયાઓની રજા હવે જવાનું છે ઘેરે ગારું આ બધા છે ને માંડવીમાં આવું કામ કરતા હતા લે તારું જો આવું આ માંડવી ખેંચવાનું કામ કરતા હતા આ ડુંગળીમાં ઉગી હોય કે નહીં તે ઈ અને મને પણ આવડ્યો કામ કરતા કારું અને છે ને ફેમિલી અહીંની દાડી છે 300 રૂપિયા હાલે જો આ કામ કરવાની 300 રૂપિયા દાડી દે હવે મારો વિચાર એવો છે કે હું રોકાઈ જાઉં કાર્ય રોકાઈ જાઉં ને 300 રૂપિયા દાડી ઘરે નકર નહીં 300 રૂપિયા દાડી દે તો બે જણાના 600 રૂપિયા આવે તો મારો વિચાર છે કે હવે દાડી કરવા રોકાઈ જવું છે સુરતમાં જઈને રાત ઉજાગરા કરવાની કેમ કે સુરતમાં મશીને કામ કરતા હોય ને તો અમારે મોડા લગી કામ કરવું પડે તો છે ને હવે એવો વિચાર છે કે રોકાઈ જવું છે કા સુરત નથી જવું ને આપણે હવે હાલો ઘરે હવે જાવું ને ઘેરે જો વેલા રજા આપી દીધી 5:30 વાગે તમે આવ્યા હતા ને એટલે હા બોલી જાઓ મીંડડી જો મોઢું હંતાડે કર્યું મોઢું હંતાડે જો અલે પૂરી જો બધાય જાય હો ઘેરે રમ સટી જો આખડે કેમ ઘર આવે એનું કઈ નક્કી જ નહીં જોજો જો જાય જાય માંડવીને ગંજી હોતે છે જો જાવા ટાણે મને દેખાડી લે જો મારા રસીના કાકી માંડવી ખાઈ જો આ નથી ઉગી કા
જાવ નથી ઉગી ઢાકેલી હે ને એટલે જો બાકી તો બધી ઉગી ગઈ છે ગામમાં હન થઈને. જો અમારે મદીબેન હોતા હતા ને હો લાગટ મેં બધાને લીધા ને એટલે નો દેખાણા હોય. જો અમારે મદીબેન જો હવે દેખાય. હવે એની વેશભૂષા કાઢી રાખી છે વાડીની કા. હવે ઓરિજિનલ પહેરવેશમાં આવી જાય. જો અમારે હાહુ ને જો બધા થઈ ગયા રેડી હો. લઈ લો હાલો. અહીંયા વાડીએ કોકની વાડી છે. કોની વાડી છે? કોની છે? એમ તો હું ન ઓળખું ગામના હોય એને. જો અહીંયા આમ જો જા ભાઈની વાડી છે. જો અહીં માંડવીના ઢગલા છે બાકી છે ને. જો આપણે ખાવા લઈ લીધી છે હો. જો ફેમિલી હમણાં મેં માંડવી બતાવી ને એમાંથી મેં એટલી માંડવી લીધી હતી પણ ખાધા પછી મને અફસોસ થયો કે થોડીક ઝાઝી લઈ લીધી હોત તો સારું. મન લઈ લે હું કેમ કે માંડવી છે ને બહુ સારી છે, મીઠી છે. તો મારે હાવન કહું છું ત્યાંથી વેસાથી લઈ લેજો. ગામમાં છે ને બધાય માંડવી પલ્લી ગઈ છે, અમુકની જ કોરી છે. તો જો માંડવી એકદમ મસ્ત છે. ચાલો ખાવી ભાઈ આવી જાઓ માંડવી. જો અમારે મતીબેન ને છે ને માવાનું બંધાણ છે. જો માવા ખાય છે. જો બતાવો તમે માવો. અમારે આ બેન ને છે પણ એનું મોઢું ન બતાવે, એને બહુ શરમ આવે. ફેમિલી એક મસ્ત મજાનો બગીચો આવી ગયો છે આડો. તો આપણે બગીચામાં આવી ગયા છીએ આટો મારવા. જો મારે હારવાર છે ને આ બધાને ખોટી કરું છું. જો કેવું મસ્ત લોકેશન છે ને બાકી છે ને જો જોરદાર હો, કાંઈ ન ઘટે એવું લોકેશન છે. જો નાના નાના આંબા છે અને આમ જો સનસેટ થાય ને એટલે કેટલો મસ્ત નજારો દેખાય. જો વાવ એક નંબર હો. અને આ જો કેટલું મસ્ત મજાનું તાજું તેલ જેવું પાણી હાલી જાય છે. આ અમારા ગામનું નેરું છે. નેરું જો કેમ બાકી છે ને મસ્ત મસ્ત પાણી હાલી જાય છે. હાલો મારે જો પાણીમાં હાલવાનું છે. જો ઠંડુ ઠંડુ છે પાણી. જો મસ્ત છે નેરામાં. અને છે ને અહીંયા બાયું કપડા ધોવે જો અહીંયા પુલ ઉપર. અને જો પાણી છે ને ગોઠણે ગોઠણે થઈ ગયું છે. આ દાડાવાળા હાથ થઈ ગયા હતા કે નહીં તોય નહીં સારો. જો કેટલા મસ્ત મસ્ત ફૂલ છે વન તુલસીના. જો મને છે ને આ ફૂલ બહુ જ ગમે છે ને. આની સુગંધ બહુ મસ્ત આવે. જો કેટલા છે મસ્ત મસ્ત ફૂલ. ફેમિલી હું વાડિયાથી આવી ને તો અહીંયા એક દાદા બેઠા છે, દાડિયા કરવા નીકળ્યા છે. તો એને એમ કે હું દાડિયા જાઉં છું તો મને કહે છે દાડિયા આવું છે કા દાદા? તમે મને નથી ઓળખતા? તમારા કપડા કાલ બીજા હોય કાલ બીજા આવું. હા કાલ બીજા હોય તો બીજા. ગમે પકડે. હા તો જો આ માર હાઉ છે ને હું એને છોકરાને વાવ છું. હું દાડિયા નથી જાતી. પણ ઈ મને ખબર છે હવે. હા મારે આમ કીધું છોકરો ઓળખે કે નહીં? છોકરો નથી. આ વિડિયા બનાવું હું YouTube માં. હા હા વિડિયા ઈ થોડી દાડિયા સાવ. ઈ તો મને ખબર છે. હા તો આ તમારે આવું છે. હા આ માર હાઉ છે. હું એને છોકરાને વાવ છું. અમે કાલ આવે બેન એટલે હું દાડિયા નથી જાતી. આની તું તને દાદા ને એમ છું કે હું દાડિયા જાઉં છું. તે મને કહે છે તમે બેન વાવશો કે મારી અમલ કરવા. હાલો મસ્ત મસ્ત આખા સોળાનું શાક હો. જો સોળાની બટકી કરીને શાક બનાવ્યું છે, સંભારો છે. અને સાજીદને લાગે છે બહુ ઠંડી કા ધોકડવા ગયા હતા કે નહીં એટલે વધારે ઠંડી લાગે. આર્યનને તો અમારે સા ભાખરી જોઈ અને શાક તો પરાણે ખવડાવવું પડે છે. આર્યન અમારે આર્યન શાક નથી ખાતો, પરાણે ખવડાવવું પડે. હાલો જો મસ્ત મસ્ત જમી લીધું છે ને વાસણી ધોવાઈ ગયા છે. અને અમારા સાજીદ છે ને કાંક ફોર્મ ભરવા બેસી ગયા છે. શેના છે એ હવે સાજીદને પૂછશે, મને તો કઈ બહુ ખબર નથી. સાજીદ હેના ફોર્મ છે આ? ઓય આ હેના ફોર્મ છે? કેના ખબર એટલે શું કરવાનું છે આનાથી? શું થાય? છોકરાની ભગતને આવ્યા છે. જો એ કાંક ફોર્મ આવ્યા છે તો એ ભરે છે. અને એ કાંક મત ગણતરીના છે, પાકી એને નથી ખબર હેના છે. એ ગામમાંથી આવ્યા છે બધાને ઘરે ઘરે, તો એ ફોર્મ ભરે છે, એવું કામ કરે છે. તો હાલો આપણે વિડીયોને કરી દઈએ એન્ડ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.